વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યારે આપણી સભ્યતા આપણે ત્યાંથી જઈને વિદેશમાં પૂજવામાં આવે છે ને ત્યારે આપણને તેના મૂલ્યનો અહેસાસ થાય છે। મિત્રો, ભારતીય જ્યોતિષ તંત્ર શાસ્ત્રની મહાન વિરાસત છે, જે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થઈને આજે વિદેશીઓએ ઘણો એનો લાભ લીધો છે, તેનો પ્રભાવ તેને જાણ્યો છે। કુંભ રાશિવાળાઓ, આ જાણકારી હું એટલા માટે આપી રહ્યો છું કારણ કે ભારતીય જ્યોતિષના અનુસાર 2025માં બ્રહ્માંડમાં ઘણી મોટી ઘટનાઓ ઘટિત થવાની છે। કંઈક એવી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી પ્રભાવિત થઈને તમારું ભવિષ્ય બદલી શકે છે। ચાંદ તારાઓની ચમક તમારી કિસ્મત બદલી શકે છે, કારણ કે 2025માં 1 નહીં, 2 નહીં, 3 નહીં પરંતુ 50 વાર પરિવર્તન યોગ બની રહ્યા છે, જેમાં કર્મ ફળદાતા શનિ ગ્રહ 1 વાર, બુધ ગ્રહ 15 વાર, જેમને લીધે સંપત્તિ અને પૈસા મળે છે તે શુક્ર ગ્રહ 10 વાર, તો ગુરુ ગ્રહ 3 વાર, મંગળ ગ્રહ 7 વાર, રાહુ અને કેતુ 1 વાર પરિવર્તન કરશે। આ સ્થિતિ ઘણું બધું આપી શકે છે અને તેનો તમે આ વર્ષે અનુભવ પણ કરશો। આ સ્થિતિ તમારા બદલતા સમયની ભવિષ્યવાણી કરી રહી છે। તો ચાલો જાણીએ, સ્વાસ્થ્યથી લઈને વૈવાહિક જીવન સુધી, શિક્ષાથી લઈને પ્રેમ જીવન સુધી, નોકરીથી લઈને બિઝનેસ સુધી, ભૂમિ, ભવન, વાહન, ગૃહસ્થી, ધન આદિ બાબતોમાં 2025 તમારા માટે કેવું રહેશે તેના વિશેની સટીક જાણકારી, એટલે કે ભવિષ્યવાણી રાશિફળ। કુંભ રાશિફળ 2025ના અનુસાર આવનારું વર્ષ આશા, ખુશી, પ્રેમ, પ્યાર અને તમારી ઉમ્મીદોથી સારી સ્થિતિઓના અવસરોને લઈને આવી રહ્યું છે। એમ પણ તમે લોકો હંમેશાથી સમૃદ્ધ હોવાની કામના કરો છો। તમારી ચમકદાર આભા લોકોને તમારી તરફ આકર્ષિત કરવામાં કામયાબ રહેશે। તમારું અનોખું આકર્ષણ પણ હોય છે। તમારી જે પ્રભાવિત સંચાર કુશળતા હોય છે, મિલનસાર સ્વભાવ હોય છે, મોજ મસ્તી ભર્યો સ્વભાવ હોય છે, તે પણ આ વર્ષમાં તમારા માટે ખૂબ ઘણું બધું કરી શકશે અને સમગ્ર પક્ષને તમારા પક્ષમાં રાખવામાં કામયાબ પણ રહેશે। જેમ વર્ષનો પ્રારંભ થશે, તમે બિઝનેસમાં ધમાકેદાર એન્ટ્રી કરશો। જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં તમે કંઈક એવા સારા સોદાઓ કરશો જેની ઉમ્મીદ તમને સપનામાં પણ નહીં કરી હોય। લેવડ દેવડની બાબતો તમારા પક્ષમાં રહેશે। કારોબાર સિવાય પણ કંઈક અલગ અને હટકે કરવામાં કામયાબ રહેશો। એક બાજુ જ્યાં કામ એક ધારું ચાલુ રહેશે, તો બીજી બાજુ તમે નવો યુનિટ, નવી કંપની અથવા તો નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારશો અને તમે પાર્ટનરની અથવા તો કોઈ મોટા વ્યક્તિની મદદથી શરૂ પણ કરી શકશો અને તેમાં તમને કામયાબી પણ જરૂર મળશે। ઓફિસમાં, વર્ક પ્લેસ પર દરેક લોકો તમારા કામની પ્રશંસા કરશે, કારણ કે 2025માં ગુરુ ગ્રહ વર્ષના પ્રારંભમાં તમારા ચતુર્થ ભાવમાં બેસશે, જેનાથી તમારો દૃષ્ટિકોણ, વ્યક્તિત્વ એવં સોદાઓ પારખવાની અસીમ ઉપલબ્ધિ હાંસિલ થશે। તમે જોઈને જ કહી દેશો કે શું કરવું જોઈએ, શું નિર્ણય લેવો જોઈએ અથવા તો યોજનામાં બદલાવ કરવો છે કે નહીં, તે સ્થિતિ તમે સ્પષ્ટ કરી દેશો અને જેનો તમને લાભ પણ મળશે। 2025ના નવા વર્ષમાં તમે તમારા લક્ષ્યને બનાવશો અને તે લક્ષ્યને પ્રાપ્ત કરશો। તમે કંઈક એવી જગ્યાઓ પર નિવેશ કરશો જ્યાંથી અધિકતમ લાભ મળશે। જાન્યુઆરીથી માર્ચ સુધી શેર બજારમાંથી પણ ખૂબ કમાશો। એપ્રિલમાં થોડું કામ મળશે, તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં જ્યાં તમને આકસ્મિક ધન લાભ અથવા તો સરકારમાંથી કોઈ મોટી સ્કીમનો લાભ પણ તમને મળી જશે અથવા તો કોઈ વિદેશી વ્યક્તિની સહાયતા પ્રાપ્ત થશે, વિદેશમાં બેઠા તમારી મદદ કરશે। 2025માં તમને પૈતૃક સંપત્તિ, જૂની જાયદાદ એટલે કે જૂના નિવેશથી પણ લાભ પ્રાપ્ત જરૂર થશે અને આ વર્ષે તમે અનુભવ કરશો। 2025નું આખું વર્ષ કીર્તિ પ્રાપ્ત કરવાનું, પ્રચાર, અભિયાન, યાત્રા, સહભાગિતા, મુલાકાત અને ભાગીદારીમાં જોડાવા માટે પ્રેરણાત્મક સમય લઈને આવશે। તમારી નવી પરિયોજનાઓ, સહભાગિતાઓ અને નવા અનુબંધો શરૂ થશે। જો તમે પોતાની ખુદની કંપની શરૂ કરવાની ઈચ્છો છો તો કરી શકશો। જો તમે અભ્યાસ કરવા માટે વિદેશ જવા ઈચ્છો છો તો ત્યાં પણ જઈ શકશો। નાના ગામને, શહેરને છોડીને મોટી સિટીમાં જવા ઈચ્છો છો, કોઈ દેશમાં જવા ઈચ્છો છો તો જઈ શકશો, કેમ કે સંભાવનાઓ બની રહી છે અને રાહુ તમને ત્યાં પહોંચાડશે પણ।
એવામાં જે યાતાયાતથી સંબંધિત કાર્ય કરે છે, ઇલેક્ટ્રોનિક બિઝનેસ સાથે જોડાયેલા છે, જેમનું કામ જ લોકોની સેવામાં વૃદ્ધિ કરવાનું છે, અથવા તો જે ઘર ઉપયોગી પ્રોડક્ટ બનાવે છે, જે દેશના છેડા સુધી પહોંચી શકે છે, તે લોકો આ વર્ષમાં કંઈક સારું અને શાનદાર કરી શકશે. ભાગ્યના દમ પર વિદેશમાં સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓ પોતાના સંઘર્ષને પૂર્ણ કરશે. શરીરમાં વૃદ્ધિ થશે, બિઝનેસમાં વૃદ્ધિ થવા લાગશે, ત્યાં સુધી કે તમારા દિલમાં દબાયેલી કોઈ ઈચ્છા, આકાંક્ષા પણ આ વર્ષમાં પૂર્ણ જરૂર થઈ શકે છે. કુંભ રાશિવાળો શનિદેવ માર્ચ મહિનામાં પરિવર્તન કરશે તો તમે તેને નજરઅંદાજ નહીં કરી શકો. માર્ચ મહિનાઓ પછી શંકાઓ, આધ્યાત્મિક સવાલો એવં જીવનના વાસ્તવિક અર્થ જાણવા એવં ઉજ્જવળ ભવિષ્ય માટે તમે ધર્મનો સહારો પણ લેશો. આધ્યાત્મિક ઉન્નતિ થશે, દાનના માધ્યમથી પુણ્યનું ભાથું કમાવશો અને જે પુણ્ય તમારા સંતાનોને કામ આવશે. જો કે મે મહિનામાં ગુરુ પરિવર્તન કરશે તો તમે જે સ્થિર ગતિથી કામ કરી રહ્યા હતા તેમાં અચાનકથી બદલાવ આવશે. ત્યાં સુધી કે તમે નોકરી, પૈસા બાબતમાં ઘણા બધા લાભો મેળવશો. નોકરીમાં પરિવર્તન, સ્થાન પરિવર્તનની સંભાવનાઓ બનશે. ધન અને ધર્મમાં તમારી રુચિ વધશે. આ સમય તમને કોઈ મોટા પદ પણ આપી શકશે. રાજનીતિમાં તમે સત્તાના કેન્દ્ર બનશો. જો તમે વિદેશમાં હો, હોટલ, ગેસ સ્ટેશન, પંપ, યાતાયાત તો કરિયાણાના વ્યાપાર સાથે જોડાયેલા છો તો તમારી એટલે કે ધન અને વ્યવસાયિક ગતિવિધિઓમાં ઘણા બધા પરિવર્તનો આવશે. તમારી પાસે ધન આવશે. તમે વધારે કર્જના દલદલમાં ફસાઈ ચૂક્યા હશો તો પણ બહાર આવવાનો રસ્તો મળશે. નિશ્ચિત રૂપથી 2025ના નવા વર્ષમાં ખુશીઓ તમારા ખોળામાં ચમકતા તારાઓની રોશની લાવશે. તમારા પ્રયાસ રંગ લાવવા લાગશે અને 6 મહિનાઓમાં જ તેનું જબરજસ્ત રિઝલ્ટ મળવા લાગશે. તમને જબરજસ્ત ફાયદો થશે અને ફાયદો જોવા પણ મળશે. કારણ કે ભાગ્યના દમ પર 2025ના આખા વર્ષમાં તમે તમારા પ્રતિદ્વંદીઓ પર હાવી રહેશો. તેના ઉત્સાહ અને નિરાશામાં પરિવર્તન કરી દેશો. ઉન્નતિ, પ્રતિષ્ઠા, લાભ, સન્માન આ દરેક વસ્તુઓ તમને સહેલાઈથી પ્રાપ્ત થશે. તમારું ઉર્જા સ્તર ઉચ્ચ એવં કલ્પનાશીલતા વધારે સક્રિય થશે અને તેનાથી નિશ્ચિત જ તમે આશાતીત લાભ પ્રાપ્ત કરશો. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે. જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરીને જીવનમાં આગળ વધો. તમે જોઈ રહ્યા હતા કુંભ રાશિફળ 2025 ગુજરાતીમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.